નમસ્કાર. ગ્લોબલ એજ્યુકેશન આ વિશેષ કાર્યક્રમ સાથે હું છું ખુશ્બુ અને આજના આ કાર્યક્રમમાં વાત કરીશું ભારતમાં એક નવી શૈક્ષણિક વ્યવસ્થા લાવવાના પ્રયાસ વિશે, એટલે કે ગ્લોબલ એજ્યુકેશન એટ યોર ડોરસ્ટેપ વિશે. એન્જિનિયરિંગ, જેનો સ્કોપ છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ્સો વધ્યો છે. રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી એન્જિનિયરિંગ ડિગ્રી તો સ્ટુડન્ટ્સ લઈ લેશે, પણ જ્યારે પ્રેક્ટિકલી તેને પરફોર્મ કરવાનું આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કદમ ડગમગે છે. પણ હવે કદાચ સમય બદલાશે, કારણ કે ગુજરાતના એક ઇન્સ્ટિટ્યૂટે યુકેની એક યુનિવર્સિટી સાથે કરેલા કોલેબોરેશનથી હવે ભારતના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને વિદેશના પ્રોફેસર્સનો લાભ મળશે અને ઇન્ડિયામાં રહીને જ યુકેના પ્રોફેસર્સના સપોર્ટથી ભણવાની વ્યવસ્થા હવે થઈ છે, અને એ પણ ત્યાંની મેથડ મુજબ. અને સાથે જ યુકેની આ DMUમાંથી મળેલી ડિગ્રીના કારણે ઇન્ટરનેશનલ લેવલ પર જોબ મળવાની તકો પણ વધી જાય છે. ત્યારે શું છે આ ઇન્ટરનેશનલ કોલેબોરેશન અને કેવી રીતે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને તેનાથી થશે બેનિફિટ્સ, તે જાણીશું આજના કાર્યક્રમમાં. આપણી સાથે આ ચર્ચામાં જોડાવા અને એન્જિનિયરિંગ ડિગ્રીના આંતરરાષ્ટ્રીય જોડાણને લગતી સ્ટુડન્ટ્સની ક્વેરી અને સવાલોનો જવાબ આપવા સ્ટુડિયોમાં હાજર છે હરેશભાઈ રોહેરા, કે જેઓ છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓના હિતમાં અને ઉદ્યોગો સાથે સંલગ્ન શિક્ષણ દ્વારા તેમની કારકિર્દી સફળ બનાવવા પ્રયત્નશીલ છે. મહેન્દ્રભાઈ પાંધી, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ગવર્નિંગ બોડીમાં એડવાઇઝિંગ મેમ્બરની સેવા આપી રહ્યા છે. ડૉક્ટર NM ભટ્ટ, કે જેઓ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર છે અને સાથે જ કેટલાય નેશનલ અને ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ રિસર્ચ પેપર્સ લખેલા છે. અને આપણી સાથે છે પ્રોફેસર BS દવે, કે જેઓ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને કેટલીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ ધરાવે છે. સૌથી પહેલો સવાલ આપણે કરીશું પ્રોફેસર દવેને, અને ખાસ એ જાણવા માંગીશું કે GITE એન્જિનિયરિંગને લઈને જે આ ઇન્ટરનેશનલ કોલેબોરેશન કર્યું છે તેનાથી સ્ટુડન્ટ્સને શું બેનિફિટ્સ, શું ઇન્ડિયન એજ્યુકેશનલ સિસ્ટમ અને વિદેશની એજ્યુકેશન સિસ્ટમ કેટલી બદલાયેલી છે, શું ડિફરન્સ છે બંને વચ્ચે, એ ખાસ આપની પાસેથી જાણવા માંગીશું. મારો પોતાનો UK, USA અને ઇન્ડિયાનો એકેડેમિકના ક્ષેત્રે જે અનુભવ છે અને જે મેં જાણેલું છે એ પ્રમાણે પાયામાં 5 જગ્યાએ આપણે મેજર ડિફરન્સ આવે છે. નંબર 1, ઇન્ડસ્ટ્રીની સાથે આપણા એન્જિનિયરિંગના સિલેબસનો તાલમેલ અને રેલેવન્સ. ઘણી વખત એવું લાગે કે આ ઓબ્સોલિટ છે, ઘણી વખત એવું લાગે કે આ ઇન્ડસ્ટ્રીમાં ને અનુરૂપ છે કે નહીં, એ પહેલો પ્રોબ્લેમ ઊભો થાય છે. બીજો પ્રોબ્લેમ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. કોલેજ, ક્લાસરૂમ, વર્કશોપ, લેબોરેટરી જેની સુવિધાઓ હોવી જોઈએ એ બહુ મર્યાદિત છે. નંબર 3, એકેડેમિક ઇન્ટિગ્રિટી અથવા તો ક્વોલિટી ટીચિંગ. એમાં આપણે યુરોપ અને અમેરિકાની શૈક્ષણિક સંસ્થાની સામે ઘણા બધા પાછળ છીએ. નંબર 4, ટીચિંગ પેડાગોજી. આપણે ખાલી ક્લાસરૂમ ટીચિંગની વાત કરીએ છીએ, પણ ક્લાસરૂમ ટીચિંગ સિવાય એ લોકોના ક્રિએટિવ થિંકિંગમાં આગળ લાવવા માટે ઘણા બધા ચેન્જીસ ટીચિંગની શૈક્ષણિકની મેથડ્સ એ લાવવાની બહુ જરૂરી છે. અને 5મું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એસેસમેન્ટ. આપણે મેમરી ટેસ્ટ થતો હોય એવું લાગે છે, આપણે કોઈ ક્રિએટિવ થિંકિંગનો વિચાર નથી કરતો, આપણે કોઈ એનાલિટિકલ થિંકિંગનો વિચાર કરતો. આ વસ્તુ જો અહીંયા આપણે લાવવી હોય તો ત્યાંની સાથેનું કોલાબોરેશન બહુ જ અગત્યનું બને છે. બિલકુલ, એટલે કહી શકાય કે ક્યારેક આપણે એવું જોતા હોઈએ છીએ કે થિયોરિકલ જે નોલેજ હોય છે એ તો મળી જતું હોય છે, પણ જ્યારે એન્જિનિયર માર્કેટમાં જાય છે ત્યારે તેણે જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરવાનું હોય છે એ કદાચ હવે આપણે પહેલેથી જ એને સ્ટુડન્ટને આપી શકીશું. એક્ઝેક્ટલી રાઈટ. તમે આનું જે ટાઇટલ આપેલું છે કે ગ્લોબલ એજ્યુકેશન આપણા ઘરના આંગણે, એના જેવું છે કે અમે ત્યાંની વસ્તુઓ, ત્યાંની શૈક્ષણિક પદ્ધતિઓ, ત્યાંનું અસેસમેન્ટ, ત્યાંના ફેકલ્ટી એ લાવી અને અહીંયા અમે મોડરેટ કરવા માંગીએ છીએ. જી બિલકુલ, ખૂબ જ સાચી વાત છે. હવે આપણે જે જાણવા માંગીએ છીએ મહેન્દ્રભાઈ પાંધી પાસે, ખાસ એ કે GITE અને DMUના કોલેબોરેશનના જે મહત્ત્વના મુદ્દાઓ છે, ફીચર્સ છે, એ શું છે? સૌ પ્રથમ તો DMU અને GITE જે કરાર કરેલા છે એની અંદર વિદ્યાર્થીએ 3 વર્ષ GITમાં ભણવાનું રહેશે
અને 3 વર્ષ પછી 1 વર્ષ એમણે DMUમાં ભણવા જવાનું છે. આ 3 વર્ષ દરમિયાન જે કંઈ એ લોકોને ત્યાંની પદ્ધતિ પ્રમાણે બધું અહીંયા શીખવાડવામાં આવશે. ત્યાંના પ્રોફેસરો GITની અંદર આવીને જ ભણાવશે છોકરાઓને. એ પ્રમાણે જ એ લોકો એનું મૂલ્યાંકન કરશે, એ પ્રમાણે જ એ લોકો એનું એસેસમેન્ટ કરશે. એટલે જ્યારે ત્યાં 4થા વર્ષે એને જવાનું હોય ત્યારે એ એકદમ તૈયાર હોય ત્યાંના વાતાવરણથી. અને આને માટે અમે એને એકદમ કોસ્ટ ઇફેક્ટિવ રાખવા માગીએ છીએ કે જે ત્યાં જઈને જે 4 વર્ષ ભણે તો એને જે ખર્ચ થાય એના કરતાં આ ખાલી 1/3 કોસ્ટમાં એ ભણી શકે. એટલે GITનો જે આ પ્રયાસ છે એ ભારતમાં સૌ પ્રથમ છે અને એ એક સીમાચિહ્ન રૂપ ભારતના શિક્ષણના પહેલામાં બની રહેશે એવું મને લાગે છે. બિલકુલ સર, ખાસ એ DMU વિશે અત્યારે સ્ટુડન્ટ્સને થોડુંક કહીએ કે એક્ઝેક્ટલી આ યુનિવર્સિટીનું આખું નામ ક્યાં બેઝડ છે એ પણ થોડું જણાવો. DMU યુનિવર્સિટી ડી મોન્ટફોર્ટ એનું આખું નામ છે. એ ઇંગ્લેન્ડની અંદર લેસ્ટરમાં આવેલી છે અને એ ઇંગ્લેન્ડની અંદર જે યુનિવર્સિટીનું રેન્કિંગ હોય છે એ રેન્કિંગમાં એનો નંબર 11મો આવે છે. એટલે એ બહુ જ પ્રતિષ્ઠિત, મને લાગે છે કે 70-80 વર્ષ જૂની યુનિવર્સિટી છે. બિલકુલ, એટલે કહી શકાય કે 3 વર્ષ એ જે સ્ટુડન્ટ છે અહીંયા રહીને ભણશે અને જે એન્જિનિયરિંગ ડિગ્રી છે 4થા વર્ષે એ UK જશે અને ત્યાંથી ડિગ્રી લઈને આવશે. બિલકુલ. સો બેઝિકલી આપણે જાણ્યું કે એન્જિનિયરિંગના આ ઇન્ટરનેશનલ કોલેબોરેશનથી સ્ટુડન્ટ્સને શું ફાયદા થશે. આગળ જઈશું સીધા સ્ટુડન્ટ્સ પાસે અને તેમની ગ્લોબલ એજ્યુકેશનને લઈને શું કન્ફ્યુઝન છે અને શું સવાલો છે તે પણ જાણીશું. પણ હાલ સમય છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.